પાસે, એટલે આ ભાજપના ભ્રષ્ટાચારના ઘરમાં સાહેબને ભોગ લેવાનો છે. સ્વૈચ્છિક એના પારિવારિક માં ટાઈમ આપી શકે એ માટે એને રાજીનામું આપ્યું છે. ના, મને કોઈ દબાણ નથી રાજીનામું મૂકવા માટે. મોટા દબાણને બસ થઈને નહીં, પણ બસ સ્વૈચ્છિક. હા, ચોક્કસ વાત છે અને હકીકત છે. અમારા વિસાવદરના વઘાસિયા સાહેબ જે હતા, પ્રકાશભાઈ વઘાસિયા, એ પહેલા ગાંધીનગર સિંચાઈ ખાતામાં નોકરી કરતા હતા અને વયમર્યાદાને કારણે એ નિવૃત્ત થયા. પછી સરકારે એને ઓફર કરી કે ભાઈ ખરેખર તમે સારા અને સજ્જન માણસ છો તો તમારો હોમ ગ્રાઉન્ડ વિસાવદર છે તો ત્યાં તમે ચીફ ઓફિસર તરીકે સેવા બજાવો. આ જગ્યા ખાલી હતી તો સહજ સ્વીકાર લીધી કે વતનનું ગામ હોય ને આવી રીતે હોય તો સારી બાબત છે. તો અહીંયા આવ્યા પછી એને ખ્યાલ આવ્યો કે ખરેખર માની લો કે અસંખ્ય અહીંના જે ભાજપના જે મળતિયાઓ હોય, જે બિલ નાના મોટા ઉધારતા હોય, એને પોતાની મનમાની કરવા માટે અસંખ્ય એવા ખોટા બિલ રજૂ કરી અને સાહેબને દબાણ લેવામાં આવે. અને દુઃખની વાત તો એ છે કે જેને હાર્ડ સાથે, તમારા શરીર સાથે સંબંધ એવું પાણીની વાત આવે, શુદ્ધિકરણની વાત આવે અને ક્લોરીનની જે દવા મગાવી હતી ભાજપના મળતિયાઓ જે હોય, જે લોકો જે સંભાળતા હોય સભ્યો, એટલે એ ક્લોરીનનું બિલ આવ્યું 4.5-5 લાખનું બિલ હોય ક્લોરીનનું. અને એ પરબારું ભાઈના સાહેબના હાથમાં આવે કે ભાઈ ખરેખર આ દવા મારે ચેક કરવી પડશે, કારણ કે પોતે ઇરિગેશનમાં હોય એને ખબર હોય. એટલે તપાસ કરતા ખ્યાલ આવે કે ઓહો, આ દવા તો માનો પાણીમાં નાખવાથી અસંખ્ય રોગનો ભરડો આવે છે. તો વિસાવદર માટે તો એ ભગવાન સાબિત થયા છે. પરબારી એ દવાની લેબ કરાવી અને લેબ કરાવ્યા પછી પરબારું જ એ દવા રિજેક્ટ થઈ અને એ પરબારું જેનું જે બિલ હતું એ બિલ કેન્સલ કરવામાં આવ્યું. આ કારણથી એને પેટમાં તેલ રેડાણું. આ ઉપરાંત સફાઈના બિલ છે એ અસંખ્ય વખત ખોટા બિલ મૂકવામાં આવે છે. સફાઈનું બિલ જે હું ખરેખર છે એ કોઈક અમરેલીની પાર્ટી, એવું મેં સાંભળેલું છે, અમરેલીની પાર્ટી છે એનું આ ટેન્ડર હતું. હવે એ તો કઈ પાર્ટી આવતી ન હોય એટલે અહીંના જે માનો કોર્પોરેટર જે છે બરાબર કહેવાતા, અને માનો કે એને પોતે એ સફાઈનો કોન્ટ્રાક્ટ પેટામાં આપ્યો ને 40-50 હજાર રૂપિયા કોરાને દઈ દેવાના હોય, કારણ કે એનું ટેન્ડર હતું. એટલે હવે ક્યાંક ને ક્યાંક એને બિલ તો એને બહુ ઉધારવું જ પડે. ઓન રેકોર્ડ તમે જોઈ શકશો કે એમાં બિલ તમે મૂક્યા પછી કેટલું તમે મંજૂર કરેલું છે. 50,000નું મૂક્યું હોય તો 30,000 મૂક્યા, શું છે કે સાહેબે મંજૂર કરેલા હોય. 2 લાખ મૂકેલા હોય તો બરોબર 50,000 કાઢી નાખ્યા હોય, કારણ ખબર હોય ખરેખર તમારી ગાડી ગઈ જ નથી ત્યાં. સફાઈના નામે હાવ ઝીરો છે. એટલે આવા પણ અસંખ્ય બિલ સાહેબ ઉતરે. સાહેબ એટલા બધા પ્રમાણિક અને ખાનદાન માણસ હતા કે જે કોઈ પણ ખોટું ચલાવી લેવામાં નહોતું આવતું સાહેબ પાસે. એટલે આ ભાજપના ભ્રષ્ટાચારના ઘરમાં સાહેબને ભોગ લેવાનો છે અને આવું અસંખ્ય ગુજરાતમાં આવું બની રહ્યું છે. બીજી વાત તમને હાલમાં લાઈવ બતાવું કે તમે વિચારો, વિસાવદર નગરપાલિકામાં આ જે કાચ છે એ કાચ શું કામે છે? અરીસા કાચ શું કામે? તમારી ગાડીઓમાં ખાલી કાળા કાચ હોય તો તમે માની લો કે કહો છો કે ભાઈ આ દંડને પાત્ર આમ છે, તો તમારી આવડી મોટી વિસાવદરનો વહીવટ કરતા ઓફિસ હોય જ્યાં પારદર્શકતા ન હોય તો કાળા કાચ તમે અરીસા કાચ એટલે રાખ્યા છે કે તમારે અત્યારે હું જ્યાં કાંઈ રંગરેલિયામાં જોવે એટલે તમે આ બધું કર્યું છે. તો ખરેખર આવા ચોખ્ખું દેખાય છે કે સરકારી ઓફિસમાં પારદર્શકતા હોવી જોઈએ, પણ એ પારદર્શક નામે કાંઈ છે નહીં. આમ તમે જોવો લાગત. એટલે અધિકારીઓ સિવાય સારા માણસો લગભગ બધા આ ભાજપથી રાસ થઈ ગયા છે, એમાં કોઈ શંકા નથી. જય હિન્દ, જય. મારું નામ પ્રકાશભાઈ જયંતભાઈ વઘાસિયા છે. હું GWSSBમાં ડેપ્યુટી એન્જિનિયર રેગ્યુલર અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ક્લાસ 1 તરીકે હું સેવા બજાવતો હતો. હું 58 વર્ષ મારા પૂરા થતાં હું રાજ્ય સરકારમાંથી નિવૃત્ત થયો અને મારું વતન છે વિસાવદર, એટલે હું અહીંયા રહેવા માટે આવ્યો. અને મને સરકાર તરફથી એક ઓફર આપવામાં આવી હતી, સેવાનો મને મોકો મળતો હતો. મારું વતન છે તો મને એમ થયું કે હું થોડી સેવા કરી શકું તો કરું, મારાથી થાય. એટલે એ હેતુથી હું આમાં ચીફ ઓફિસર તરીકે જોડાયેલો. અને પછી મને એવું લાગ્યું કે હવે મારો જે સમય છે નિવૃત્તિનો એ મારે મારા વ્યક્તિગત, મારા કુટુંબ માટે આપવો જોઈએ. અત્યાર સુધી તો મેં 40 વર્ષ સુધી સરકારી નોકરી કરી, ત્યારે હું મારા કામ માટે સમય આપી શક્યો નથી. એટલે બસ મને એમ થયું કે હવે ઘણું નહીં, હવે નોકરી નથી કરવી. એટલે મેં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. ના, એવું કઈ છે નહીં. એ જે ઘટના બની હતી એ ટૂંકા ગાળાની હતી. એક ઘટના બની ગઈ પછી ક્યારેય એવું સંજોગોથી ઉભા થયા કે અમારે સભ્યો સાથે કોઈ ઘર્ષણ થયું હોય અને સ્મૂથલી ચાલે છે, કોઈ તકલીફ જેવું નથી. એટલે દબાણને બસ થઈને નહીં, પણ બસ સ્વૈચ્છિક. ના, મને કોઈ દબાણ નથી રાજીનામું મૂકવા માટે. મોટાભાગના સભ્યો મને કહે છે કે તમે કન્ટિન્યુ કરો, પણ મેં આગળ જણાવ્યું એમ કે હવે મને મારા માટે સમય આપવો છે. એટલે એ નિર્ણયને મેં વળગીને રાજીનામું આપ્યું છે, પણ હજુ મંજૂર નથી થયું. આશા રાખીએ કે સમયસર મંજૂર થઈ જાય
અને હું મારું જે રિટાયરમેન્ટ લાઈફ છે એ શાંતિથી પસાર કરી શકું. ના, મેં આગળ પણ જણાવ્યું હતું એમ હવે મારી ઉંમર થઈ 58 વર્ષમાંથી હું 58 વર્ષથી નિવૃત્ત થયો. 40 વર્ષ જેવી મેં સરકારી નોકરી કરી. બહુ નાની ઉંમરમાં નોકરી લાગી ગયો હતો. એટલે આટલા લાંબા ગાળામાં હું સતત મારો સમય મેં સરકાર માટે આપ્યો હતો. એટલે હવે મને એમ થાય મારા ફેમિલી માટે સમય આપું, થોડા મારા આત્મકલ્યાણ માટે હું સમય આપું. એટલે એ ધ્યાને રાખીને મેં સ્વૈચ્છિક રીતે રાજીનામું મૂક્યું છે. મને કોઈ દબાણ નથી, બસ એમ જ મને એમ થયું ફેમિલી માટે સમય આપવો છે. એટલે જે મીડિયામાં લખ્યું હશે એવું કંઈ નથી. બાકી સરકારે મને અત્યાર સુધી જે પાણી પુરવઠામાં મને જોબ કરવાનો ચાન્સ આપ્યો, અત્યારે મને ફરી વખત ચાન્સ આપ્યો મારા વતનની સેવા કરવા માટે, એ બદલ હું સરકારનો ખરા દિલથી આભારી છું. પણ પછી મને એમ થયું કે હવે મારા માટે આ બરાબર નથી, મારા આત્મકલ્યાણ માટે મારે આ હવે છોડવી જોઈએ. નિલેશ દવે, સદસ્ય નગરપાલિકા વિસાવદર. નિલેશભાઈ, ચીફ ઓફિસર જે અત્યારે રાજીનામું પૂછે ક્યાંક ને ક્યાંક ભાજપથી ત્રસ્ત થઈને રાજીનામું આપ્યું એવા સમાચાર છે, શું કહેશો? ના, સ્વૈચ્છિક એના પારિવારિક માં ટાઈમ આપી શકે એ માટે એને રાજીનામું આપ્યું છે. ભાજપની સરકાર છે ગુજરાતમાં, ભાજપની સરકારે જેને અહીં ચીફ ઓફિસર તરીકે અપોઇન્ટમેન્ટ આપી છે. એટલે કોઈ પ્રશ્ન જ નથી કે ભાજપ એને કોઈ અહીંથી એમ કહે કે તમે રાજીનામું આપો. પણ એવી ચર્ચા ચાલે છે, ગણગણાટ છે કે અગાઉ પણ માથાકૂટા થઈ હતી એટલે રાજીનામું આપ્યું, શું કહેશો? કોઈ એવી માથાકૂટ નથી થઈ. ક્યારેક ક્યાંક મનભેદ થયો હોય એ બરોબર છે, મતભેદ થયો હોય, પણ મનભેદ કોઈ દી ન હોય. પણ બીજી વાત એ તમને કહું કે સાહેબ બહુ સારું કામ કરે છે અને અમે અમારું ડેલિગેશન સભ્યો તમામ 21 એમાં ઉપપ્રમુખે આવી જાય, પ્રમુખે આવી જાય, બધા સાહેબને મહિલા છે એ સાહેબને રિક્વેસ્ટ કરી છે કે તમે ચાલુ રહ્યો, કન્ટિન્યુ રાખો. અમારે સાહેબ એક ટ્યુનિંગ સારું છે અને અમારે વિસાવદરનો વિકાસ કરવાનો છે સાહેબ, પણ એમાં મતે અમે પણ વિસાવદરના વિકાસ માટે જ કામ કરીએ છીએ.